અમરેલી જિલ્લામાં વરસી રહ્યો છે બરબાદીનો વરસાદ। વડિયા અને બગસરા તાલુકામાં બરબાદીનું માવઠું। ચણા, ધાણા, ઘઉં સહિતના તૈયાર પાકમાં નુકસાન। તો હવામાન વિભાગની આગાહી મુજબ અમરેલી જિલ્લામાં પણ કમોસમી વરસાદ વરસવાનું શરૂ થયું છે। બરબાદીનો વરસાદ અહીં પણ વરસવાનો શરૂ થયો છે। વડિયા અને બગસરા તાલુકામાં બરબાદીનું માવઠું વરસ્યું। આ કમોસમી વરસાદને કારણે ચણા, ધાણા, ઘઉં સહિતના તૈયાર પાકમાં નુકસાન જવાનું અનુમાન છે। તો હવામાન વિભાગની આગાહી મુજબ અનેક વિસ્તારોની અંદર કમોસમી વરસાદ વરસી શકે છે। અમરેલી જિલ્લામાં પણ કમોસમી વરસાદ વરસવાનું શરૂ થયું છે, જેના કારણે અનેક પાકોને નુકસાન થઈ શકે છે। અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોની અંદર કમોસમી વરસાદ વડિયા અને બગસરા તાલુકામાં બરબાદીનું માવઠું વરસ્યું। આ વરસાદને કારણે ચણા, ધાણા સહિતના પાકોને નુકસાન જઈ શકે છે। સ્થાનિક અનિલ બેકરી આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે। અનિલભાઈ, તમારા વિસ્તારમાં કેટલો વરસાદ આજે વરસ્યો છે? શું સ્થિતિ છે અત્યારે વરસાદની? નમસ્તે। આજે અચાનક જ વાદળા ગોરંભાયા અને કરા સાથેનો જોરદાર કમોસમી વરસાદ થયો અને ખેડૂતો પોતાના ખેતરની અંદર આ પાક લણવાની બધી અત્યારે સિઝન છે, મોસમ છે, એ સમયે આ વરસાદ આવવાથી બધાને નુકસાન થયું છે અને ખૂબ હેરાનગતિ થઈ છે। કોઈ જાતની તૈયારી કરવા ખેડૂતોને અથવા નાના વેપારીઓને કોઈને તૈયારી કરવાનો ટાઈમ પણ ન આપ્યો। સીધો એક બાજુ ધૂપ હતી, તડકો હતો અને કરા સાથે વરસાદ આવી ગયો।